પાટણ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લા ભાજપ યુવા કાર્યકરો તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કોર્પોરેટર સહિત ભાજપના આગેવાનો તેમજ ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવ વિરુદ્ધ હાયહાયના સૂત્રોચ્ચાર પુકારી ઉગ્ર વિરોધ કર્યો હતો। બિહારમાં તાજેતરમાં યોજાયેલ એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે અને કોંગ્રેસ અને આરજેડીના નેતાના નારી શક્તિ વિશે અશોભનીય ઉદ્ધત નિવેદન મુદ્દાને લઈને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત પાટણ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સરદાર પટેલ પ્રતિમા આગળ વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ યુવા કાર્યકરો તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કોર્પોરેટર સહિત ભાજપ આગેવાનો ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવ વિરુદ્ધ હાયહાયના સૂત્રોચ્ચાર પોકારીને ઉગ્ર દેખાવો કર્યા હતા। તેમજ કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરી હતી। 2 દિવસ પહેલા જે બિહાર પ્રદેશમાં જે રેલી યોજાઈ એ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના જે પપ્પુ અને આરજેડીના પપ્પુ જે બંને જણાએ ભેગા થઈ આપણા આદરણીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી જે સ્વર્ગીય માતૃશ્રી છે હીરાબા એમના વિશે જે અપમાનજનક શબ્દો બોલ્યા છે એમના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા એમનો વિરોધ પ્રદર્શન પુતળા દહન રાહુલ ગાંધીના પુતળા દહનનો અહીંયા કાર્યક્રમ યોજાયો છે। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ અહીંયા ઉપસ્થિત રહ્યું છે અને સખ્ત શબ્દોમાં અમે આ રાહુલ ગાંધીને નિંદાઈએ છીએ। આ ગેરકૃત્ય કર્યું છે એના માટે જવાબદાર છે અને આ દેશની માફી માંગે એ અમારી વાત છે।